હેલો, ગુડ મોર્નિંગ. રથયાત્રામાં હું અને પપ્પા બંને જે કુંડા લાવ્યા હતા, એ કુંડામાં આજે છોડવાનો ટાઈમ આવી ગયો હતો. જેમાંથી મમ્મી એક કુંડામાં તો છોડ વાવી દીધો અને બીજા કુંડામાં છોડવાનું લગભગ પતવા જાય હતું. એ પતવાનું હવે એટલામાં મમ્મી મને કે વિડીયો પછી બનાવજે, પહેલાં મને બાજુમાંથી બારમાસીનો છોડ આલ તો હું એને પણ વાવી દઉં. તો બારમાસીનો છોડ લઈને મેં મમ્મીને આલ્યો, તો એ છોડને પણ મૂકી દીધો મમ્મીએ માટી ભરેલા કુંડામાં. એ માટી ભરેલા કુંડામાં મૂક્યા બાદ એનું પણ વાવવાનું ફિનિશ થઈ ગયું હતું. મને તો કંઈ આવડતું નહોતું, એટલે હું તો ખાલી ઊભો જોતો હતો અને તમને પણ દેખાડતો હતો. આ વખત અમે યુઝ કર્યું હતું ખાતર માટીમાં મિક્સ કરીને, જેથી હેલ્પ થાય છોડની ગ્રો થવામાં. વાવવાનું તો ફિનિશ થઈ ગયું, હવે એને મૂકવા ક્યાં? એટલું વિચારતા મને આઈડિયા આવ્યો કે ત્રણેય છોડને એક લાઇનમાં મૂકી દેતો. તો ફટાફટ મેં ત્રણેય છોડને લઈને એક લાઇનમાં મૂકી દીધા અને મૂક્યા બાદ જસ્ટ લુકિંગ લાઈક અ વાવ. આ વખતે તો 2 તુલસી ભેગી થઈ હતી, જેમાંથી એક કુંડામાં મમ્મીએ વાવી અને એક એના બગીચામાં વાવી દીધી. વાવવાનું તો ફિનિશ થઈ ગયું, હવે રાહ જોવાની હતી એના ગ્રો થવાની. મળીએ તમને બીજા ભાગમાં.